કે સૌથી વધારે મજૂરી કરતો સમાજ, મહેનત કરતો સમાજ અને દુઃખી કેમ હોય? 45 ડિગ્રી બાજરી કોણ વાટે? અને 7-8 ડિગ્રીની અંદર શિયાળામાં પોણત કોણ કરે? તો ઠાકોર. તો સૌથી દુઃખી ચમ? આટલા લોકો આપણે બેઠા હોય ને આપણને જો પરિવર્તન ના થાય, આટલા સંગઠન પછી પણ એ 1, 2, 4, 5 વર્ષે એનું પરિણામ દેખાવું જોઈએ, અને પરિણામ માટે આજે આપણે મળ્યા છીએ. તો આપણે પણ આપણા અનુશાસનની અંદર જો કામ કરીએ તો ચોક્કસ આપણો વિકાસ. એટલે આપણે શું કરીએ છીએ? આપણે એકબીજાને મદદ કરવાના બદલે આપણે એકબીજાને પાડવા માટેની કોશિશ કરીએ છીએ. અને જ્યારે કોઈ પણ માણસ એકબીજાને પાડવાનું કોશિશ કરે ને, ત્યારે સમજવું કે એની પડવાની શરૂઆત થઈ ગઈ. બાળકો જો ભણે તો સરકારી પ્રાથમિક શાળામાં. હવે સરકારી પ્રાથમિક શાળામાં કોઈ ઠેકાણા ભણતર છે જ નહીં, અને આપણા સમાજના મોટા ભાગના લોકો એ સરકારી પ્રાથમિક શિક્ષણમાં ભણે છે, અને એના કારણે આપણે આજે આટલી મોટી તકલીફ ઊભી છે. કોઈનો છોકરો હોશિયાર હોય તેને આગળ આપણે કઈ રીતે કરવાનો, એના માટે આપણે પ્રયત્ન કરવો છે. આમાંથી મોટા ભાગના લોકો, જેટલા લોકોનો વાત કરો એટલા લોકો અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે, પણ એ જ પૂંજમૂન પોસમો ભરવા કોઈ ભૂવા અહીંયા જોઈ છે કે નહીં? અને આમાંથી જેટલાય નહીં બાધાઓ હોય છે, આપણે કોઈનું નામ નથી લેવું, કોઈને સાવાય નથી કરવા, પણ આ જે ભૂવાને ત્યાં જાય છે ને, અને જે આ પ્રવૃત્તિમાં રસ લે છે, એનું ભવિષ્ય ખરાબ થવાનું જ છે. આટલા બધા યુવાનો આપણને આજે મળ્યા છે, અને આટલા બધા યુવાનો જો ધારે ને તો કેટલાય લોકોનું આખું જીવન સારું બનાવી શકે. દરેક ભાઈઓને દિવાળીના રામ રામ. આજે આપણે પવિત્ર દિવસ એટલે દિવાળીના દિવસે તમામ ભાઈઓ યુવાનો મળ્યા છે, અને આ એક મોટી વાત કહેવાય કે આ રીતના સાહેબે કીધું કે આ રીતના મળવું ને એ એક સારી વાત કહેવાય અને એક મોટી વાત કહેવાય, બરાબર. અને આજે આપણે બધા આજે એક નવું ટૉપિક છે કે એવું નથી, પણ આપણને આગળ દરેક રાયકણજી સાહેબ વાત કરશે, અને એ વાતને આપણે શાંતિથી સાંભળીશું. અને દરેકને ખાસ વિનંતી કે પોતાનો મોબાઈલ હજી સાયલેન્ટ ન કર્યો હોય તો સાયલેન્ટ કરી દેવો, અને આગળની વિધિ અને આગળની જે ચર્ચા આપણે આપણા લોકલાડી પુત્ર અને આપણા ભાઈ અને રાજકીય લેવલ બહુ સારું લેવલ ધરાવે, અને જીકેટીએસમાં પ્રદેશ સલાહકાર, જિલ્લા સદસ્ય હું રાયકણજી સાહેબને વિનંતી કરું કે આ મિટિંગને આગળ ધપાવે. એના માટે જોરદાર તાળી આપો. બોલો સદારામ બાપુની. આમ તો હમણાં જ વાત કરી કે આટલા લોકોને ભેગા કરવા એ બહુ મુસીબત છે, પણ આપણે આજે એક એવા વિષય સાથે આપણે ચર્ચા કરવી હતી કે આપણે સૌ આજે એક થઈને બેસી શકીએ છીએ, સાથે રહીને વાતચીત કરી શકીએ છીએ. આટલા લોકો એક ફોન કે મેસેજથી ભેગા થઈ શકે છે, તો એટલા માટે આપણે એનો પણ થોડોક લાભ લઈએ. આજે આપણે એવા વિષય ઉપર ચર્ચા કરવી છે કે એ વિષય ના તો કોઈને આપણે વિવાદની વાત કરવી છે, ના કોઈના વિશે વાત કરવી છે, ફક્ત આપણા વિશે વાત કરવી છે. અને આપણા વિશે વાત કરવા માટે આજે આપણે સૌએ મળ્યા છીએ. આજે મળવાની વાત થઈ હતી ત્યારે એવું હતું કે આપણે એક વિષય સાથે મળીએ અને એમાં આપણો વિકાસ થાય, આપણો ડેવલપ થાય. હવે એક વિષય કે હર હંમેશા મને એક વસ્તુ કોરી ખાય કે સૌથી વધારે મજૂરી કરતો સમાજ, મહેનત કરતો સમાજ અને દુઃખી કેમ હોય? આમ તો સૌથી વધારે મહેનત કરે એ સૌથી સુખી હોવો જોઈએ ને, પણ આપણે સૌથી વધારે મહેનત કરવાવાળા લોકો 45 ડિગ્રી બાજરી કોણ વાટે? અને 7-8 ડિગ્રીની અંદર શિયાળામાં પોણત કોણ કરે? તો ઠાકોર. તો સૌથી દુઃખી ચમ? અને એનો વિચાર કરવા માટે આજે યુવાનોને એટલા માટે જ બોલાયા હતા
કે ઓનું સોલ્યુશન શું, શા માટે આપણે આવા છીએ, તો આમાંથી આપણે બહાર નીકળવા માટે શું કરવું પડે. અને આપણે આટલું જો વિચારશીલ લોકો, આટલા બધા યુવાનો ભણેલા ગણેલા, આટલા સંગઠિત લોકો જો હોય અને એનો આપણને ફાયદો ના મળે તો કોઈ મતલબ નથી. આટલા લોકો આપણે બેઠા હોય ને આપણને જો પરિવર્તન ના થાય, આટલા સંગઠન પછી પણ એ 1, 2, 4, 5 વર્ષે એનું પરિણામ દેખાવું જોઈએ. અને પરિણામ માટે આજે આપણે મળ્યા છીએ. તો મારે 1-2 વાત તમને કરવી હતી, મેં થોડી રીડિંગ કરીને પણ રાખ્યું હતું કે આજે સૌથી તકલીફ કોઈ હોય ને આપણે ત્યાં, તો અનુશાસનની તકલીફ છે. અનુશાસન એટલે શું? તો અનુશાસન એટલે નિયમ પ્રમાણે આપણે વર્તતા નથી. મુખ્ય મુદ્દો શું? નિયમ પ્રમાણે આપણે બધું કરીએ પણ છે ઉડઝૂડ કરે, નિયમ પ્રમાણે આપણે વર્તતા નથી. આપણે ઘેર બધી જ પોસિબિલિટી હોય, અરે ઘણા ઘરે હું જોઉં છું આમ હોઈ રહ્યા હોય, આટલા રોડનો ઢગો આ બાજુ પડ્યો હોય, 2-4 હેતણાનો આમ પડ્યો હોય, બીજી બાજુ આમ થોડું ઘણું પડ્યું હોય, બેઠા હોય પણ હરખું ના કરે. આ આપણા સમાજની મોટી તકલીફ છે. રહેણી કહેણી આપણે સુધારવા માટે અનુશાસન આપણે, તો અનુશાસનની અંદર ઘણીવાર આપણને બધા પ્રશ્નો થાય કે અનુશાસન આપણે કઈ રીતે કરવું. ઘણીવાર આપણી નૈતિક જવાબદારીઓ છે. દાખલા તરીકે આપણે ત્યાં હોય તો વડીલને આપણે પ્રેમથી આદર આપીએ, એ આપણે અનુશાસનમાં, કોઈ કાયદો એવો ના હોય પણ એ આપણું અનુશાસન છે. એક વાત હતી કે એક દ્રષ્ટાંત તમને આલું કે આજથી 1942 જાપાન ઉપર એક શહેર ઉપર 2 શહેરો ઉપર અમેરિકાએ અણુબોમ્બ નાખ્યા. હવે જાપાનની આજે વસ્તી કેટલી? તો 12 કરોડ અને ભારતની આજે 144 કરોડ. હવે આ જાપાન એક નાનો ટાપુ જેવો દેશ અને એના ઉપર જ્યારે અમેરિકાએ બોમ્બ મારો કર્યો અને અણુબોમ્બ નાખો એટલે ત્યાં કેટલી પેઢીઓ સુધી ત્યાં બાળકો જન્મે તો અપંગ જન્મે, આખા શહેર ખલાસ થઈ ગયા. અને આવું બધું થઈ ગયું એટલે દેશ આખો આમ પડી ભાગે એવી સ્થિતિમાં થઈ ગયો. આજે આપણને ખબર છે ને કે કોઈ પણ વસ્તુ હોય તો જાપાનની હોય તો આપણે આમ લઈ લઈએ, જાપાનનું છે. પહેલાં આજથી 10-20 વર્ષ પહેલાં પણ આપણે એવું હતું કે જાપાનનું છે તો આપણે તરત લઈ લેતા હતા. અને એનું કારણ કે જાપાનના લોકોએ એના પછી એટલી મહેનત કરી, પણ એના કરતાં એમને સૌથી પહેલાં શું કર્યું કે આટલા સુખી થયા. તો યુદ્ધ પતી ગયા પછી એ લોકોએ આખી એક કમિટી બોલાવી અને કમિટી બોલાવીને કે ભાઈ હવે આપણા દેશને શું કરવું, એમ દેશ તો પડી બાજુ ખલાસ થઈ ગયો, હવે શું કરવું. તો ઘણા લોકોએ કીધું કે લશ્કરી એટલી બધી તાકાત વધારો, કોઈ આપણા ઉપર આવું ના કરે, કોઈ કે એવા મિસાઇલોને એવું બધું બનાવો કે એનાથી. ત્યારે તજજ્ઞોની કમિટી કરીને કમિટી એવું રેકમેન્ડ કર્યું કે ભાઈ આપણે એવું કરો કે મિલિટરી જ ના જોવે. અને પછી એ લોકોએ એવું કર્યું કે દરેકને આદર, પ્રેમ અને મદદ. આજે પણ જાપાનના લોકોને તમે મળો ને એટલે આમ ઝૂકીને વાત કરે, તમને મળે એટલે આમ ઝૂકીને આમ, એટલા પ્રેમ ને આદરથી અને મદદ કરવાની ભાવના એમનામાં. કોઈને પણ તમે જો ને અજોણ્યા જો ને કોઈ રસ્તો ના મળે, એ જાપાનનો માણસ એમ ના કહે કે હોયથી આમ જવાનું, એ તમને ઠેઠ મૂકવા આવે. એટલી મદદની ભાવના. અને એ મદદની ભાવનાના કારણે એ જાપાન ટૂંકા સમયમાં બેઠું થઈ ગયું અને આજે વિશ્વની અંદર એક નાનો ટાપુ જેવડો દેશ, 12 કરોડની વસ્તીવાળો દેશ, અને આજે આખા વર્લ્ડની અંદર જીડીપીમાં ઇકોનોમીનો 3જો નંબર છે. અમેરિકા અને એના પછી રશિયા અને જાપાન, 4થા નંબરે ભારત. ત્યારે એ સમયે 3જા નંબરે આવ્યું હતું. પણ એક જ કારણ કે એ અનુશાસન પ્રમાણે કામ કરે. તો આપણે પણ આપણા અનુશાસનની અંદર જો કામ કરીએ તો ચોક્કસ આપણો વિકાસ. એટલે આપણે શું કરીએ છીએ, આપણે એકબીજાને મદદ કરવાના બદલે આપણે એકબીજાને પાડવા માટેની કોશિશ કરીએ છીએ. અને જ્યારે કોઈ પણ માણસ એકબીજાને પાડવાનું કોશિશ કરે ને ત્યારે સમજવું કે એની પડવાની શરૂઆત થઈ ગઈ.
આપણું જે શક્તિ છે ને એ કઈ બાજુ ખર્ચે છે કોકને પાડવા માટે, એટલે આપણી શક્તિ ક્યાં વપરાય છે? નેગેટિવ વપરાય છે, એટલે આપણા મંદિર પર ઓછી થાય. એટલે આપણે સૌએ એ ભાવનાને દૂર કરી અને લોકોને મદદ કેમ કરી શકાય, ભલે કોઈ પણ વ્યક્તિ હોય એને મદદ કઈ રીતે કરી શકાય, એને આદર ભાવ કઈ રીતે આપી શકાય. અને એટલા માટે અમારે યુવાનોને આ વાત કરવી હતી કે આ એક આપણે ગુણ એવો કેળવવો છે કે દરેકને આદર ભાવ. દાખલા તરીકે આજે આપણા ગામની અંદર જે પ્રશ્ન ચાલુ છે તો એ લોકો કોણ છે? તો આપણા ભાઈ જ છે ને, એ કોઈ દુશ્મન તો નથી ને, આપણા ભાઈ જ છે. 2-4-5 લોકો એમને ઉશ્કેર્યા હોય અને ઉશ્કેર્યાના કારણે આ બધું બન્યું હોય, છતાં પણ એ આપણા ભાઈ છે. એટલે આપણે પણ એમના પ્રત્યે કોઈ દેશભાવ કે વેરભાવ રાખવો નથી. બરાબર છે? એટલે એક આપણે અનુશાસનના ભાગરૂપે આપણે આ કરવાનું છે. હંમેશા આપણે એક નૈતિકની તો વાત કરી કે ભાઈ નિયમ પ્રમાણે આપણે વર્તવાનું. હવે આપણે વ્યવસાયિક ધંધો કે જે પણ કરીએ છીએ તેની અંદર આપણે કેટલા અનુશાસનમાં રહીએ છીએ, તો એની અંદર આપણે મોટા ભાગે આપણે શું કરીએ છીએ? સમય ખૂબ બરબાદ કરીએ છીએ. આપણે સમયનું કોઈ મૂલ્ય છે પણ જે માણસ સમય પૈસો, મહત્ત્વની આ 2 વસ્તુ છે, સમય અને પૈસો, જે માણસને કદર નહીં કરે એ માણસનું સમયાંતરે એનું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે. આજે સૌથી મહત્ત્વનું 2 જ વસ્તુ. અને પૈસો તમને કે આજે પૈસાનો સમય છે, પૈસો ક્યાંથી આવે? સમય બચાવો તો આપણી પાસે દિવસના કેટલા કલાક? 24 કલાક. 24 કલાકમાં 3જો ભાગ તો ઊંઘમાં કે એમ જાય. આપણી પાસે 16 કલાક છે. 16 કલાકની અંદર ઘણીવાર હું અમને કહું છું, આપણા ગામના લોકો બીજા ગામની અંદર જ્યારે કોઈ પણ પ્રસંગમાં જોઈ ને, હવન છેલ્લે હોય 9 વાગ્યાનું કીધું હોય ને તો અડધા 9 વાગ્યા આવે ને બીજા 10 વાગ્યા ને બીજા 11 વાગ્યા આવે ને, એટલે બધા એટલા બધા લોકોનો સમય બગડે. આપણે ગયા વર્ષે કે અને આગલે વર્ષે એ વખતે આપણે નક્કી કર્યું હતું કે ભાઈ સમયસર અને સમયનું પાલન કરતા શીખો. અને આપણે નિયમ પણ કર્યો હતો ભાઈ આટલા વાગે અહીંયા નીકળી જવાનું, મરણ પ્રસંગે જવાનું હોય તો આપણે નીકળી જવાનું, કોઈ આવે કે ના આવે પછી રાહ જોવાની નહીં. એટલે સમયનું પાલન એ ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ, આપણે પૈસાની કદર નથી કરતા. કોઈ વ્યક્તિ હોય એની આપણે કદર ના કરીએ તો આપણે ઘરે આવે? તો આ તો પૈસો છે, પૈસાની તમે કદર નહીં કરો તમારી પાસે રહેશે. એટલે પૈસાની કદર કરતાં આપણે શીખવું પડશે. અને કદર એવી છે કે તમારે 1-1 રૂપિયાનું મૂલ્યની, આપણે શું છે ઘણીવાર આપણે રૂપિયાનું કોઈ મૂલ્ય હોતું જ નથી, પણ 1-1 રૂપિયો કરતાં લાખો રૂપિયા થાય છે. એટલે રૂપિયાને તમે ખર્ચો, તમે કમાવો છો તો તમારે ખર્ચવાના, પણ એને વેડફવાના નહીં. એટલે આ એક સમય, અને એક સમય આપણે શેમાં વધારે બરબાદ કરીએ છીએ? મોબાઈલની અંદર. તો મોબાઈલની અંદર સમય જે આપણે બરબાદ કરીએ તમને ખબર જ ના પડે. તમે એમને રીલો જોવા બે કલાક 4 થઈ જાય તમને ખબર પડે? એટલે એક એમાં બીજી વસ્તુ, એક શિક્ષણ માટેની વાત હતી કે તમારે બધાને નાના બાળકો છે અને એ હાલ શાળામાં ભણે છે, તો એ શાળામાં ભણે છે તો એમની અંદર પણ અનુશાસન લાવો અને એમને પણ શિક્ષણ કઈ રીતે તમે એમાં રસ લઈને પણ. બાળક હંમેશા કોમળું બાળક છે અને આજે ઘણી જગ્યાએ આપણે એવા કિસ્સા જોઈએ છીએ કે બાળક વધારે પડતા મોબાઈલ જોવાને કારણે એનું સ્ટોરેજ છે ને ભરાઈ જાય અને એના કારણે એ બીજું કશું વિચારી જ શકતું નથી મોબાઈલની બારે. એટલે બાળકને એકવાર માઇક્રોસોફ્ટના સીઈઓને કોઈએ પૂછ્યું હતું કે ભાઈ તમે તમારા બાળક હવે માઇક્રોસોફ્ટનો સીઈઓ હોય ને તો એની પાસે શું ના હોય કે તમે તમારા બાળકને કંઈ વસ્તુ આમ લઈ જ દેવાની હોય તો તમે શું લાવો? એટલે લોકો વિચારતા કે આવો મોબાઈલ કે એપલનો બીજો ત્રીજો આવો વિચાર છે. એને મેં કીધું કે તો હું મારા બાળકોને સારા પુસ્તકો આપું. એટલે આપણે બધાને વાંચવાનો સમય, વાંચવાની એક સિસ્ટમ જ નીકળી ગઈ છે. પણ તમારા બાળકને તમારે ભણાવવું હોય, આગળ આપણે વધારવું હોય, એને ઇન્ટેલિજન્ટ બનાવવું હોય તો આપણે એમને બાળકને આપણે ભણતર શીખવાડવું પડશે અને આપણે જોડીને બેસીને ભણવું પડશે, ત્યારે આ વસ્તુ બનશે.
આજ તો ઘણા લોકોને જમતા જમતા મોબાઈલ ચાલુ રાખીને જમવાની ટેવ છે કે નહીં? મોટા ભાગનાને. એટલે એ ખૂબ ખરાબ ટેવ છે. ક્યારેય મોબાઈલ ચાલુ રાખીને ક્યારેય ખવાય નહીં. જેમાં ધ્યાન પરવવાનું હોય ને એમ જ ધ્યાન તમારે રાખવાનું. પણ આપણે કેટલાય જગ્યાએ ધ્યાન ફરતું હોય. ઘણીવાર આપણે ખેતી કરીએ છીએ તો ખેતીની અંદર પણ આપણે ધંધાના રૂપમાં ખેતી નથી કરતા. આપણે શેના રૂપમાં ખેતી કરીએ? સમય પસાર કરવાનો. એમ કરતાં કરતાં નીકળી જાય છે જિંદગી. છે કે નહીં એવું? મારી પાસે એક માણસ આવ્યો, હું એનું એ નામને નથી કહેતો, પણ એને 7 હેક્ટર ઉપર જમીન, એટલે 30 વીઘા ઉપર જમીન. હવે 30 વીઘા જેને જમીન હોય એ માણસ 2-4 લાખ માટે ફોફો મારે તો શું કરતા હશે? કો કરી. આજે તમે ખેતી કરો તો સારામાં સારી ઇન્કમ ખેતી અને પશુપાલનમાંથી મળે છે. અને જે ખેતી અને પશુપાલનમાંથી ઇન્કમ મળે છે તેનું તમે પ્લાનિંગ કરો અને એ અનુશાસનના ભાગરૂપે તમે એમાંથી પૈસા બચાવો. આજે પણ હું ઠાકોર સમાજના કેટલાય લોકોને, મોટા ભાગના લોકો એ શું કરે છે, બેંકમાં પૈસા લેવા જાય ને એટલે કે પહેલું તો ખાતું ચેક કરાવે, કેટલા પૈસા છે, બધાએ આપી દો. પણ હું એમને પૂછું કે તમારે ભાઈ કેટલા જરૂર છે એ તો કહો. તો કે ના, અમારે બધા હાલોરા. એટલે ઘેર કોઈ પ્લાનિંગ જ નથી, એટલા આવે એટલા વાપરી નાખવાના. અને તમે ઓછા કહો ને 20,000 હોય ને કે 15,000 તો 15 હાલો. તમે 5,000 નાખો ને તો કોઈ વાંધો નહીં, પણ જો કીધા તો અહીંયા લઈ જવાના. એટલે આપણે એવું પ્લાનિંગ કરો કે ઘેર કેલ્ક્યુલેશન કરવાનું, ભાઈ આપણે આટલા જ પૈસાની જરૂર છે એટલા જ ઉપાડો અને બાકીની બચત કરતા શીખો. બચત આજે તમે કરવા શીખશો ને એટલે રૂપિયાને એમ થશે કે મારી કદર થાય છે તો એક આવશે ને તો બીજો એની હાથે આવશે. પણ વાપરવાની જ અને વેડફવાની જ વાત કરશો તો ક્યારેય આપણી પાસે રૂપિયો આવશે નહીં. ફક્ત આપણી પાસે રૂપિયો નથી એનું કારણ એક જ વસ્તુ છે કે આપણી ઈચ્છા શક્તિ નથી, અને એના કારણે ઠાકોર સમાજ ગરીબ રહી ગયો છે. આપણે ઠાકોર સમાજ ગરીબ, આપણે કેવું હોય, બહાર જતા ને તો પહેલાં એમ કહેતા ઘંટિયા કે આખો ખાતા હશે ને તો અડધો ખાશે, પણ ભાઈ ઘર છોડીને દાવાનું. એટલે કોઈ ઘર તોડ્યું, બાકી જેને ઘર છોડીને બહાર જાય બધા જ ચૂકી થઈ જાય. તમે આજે જુઓ, એટલે આપણે ઘર છોડવાની વાત હોય કે આપણે ધંધો કરવાની વાત હોય તો ગમે ત્યાંથી આજે પૈસાની, જો તમારે બાળકને ભણાવવું છે, લોકો એમ કહે છે કે તમારા છોકરાને ભણાવો બધા ભાષણ કરે, પણ એના મૂળમાં કોઈ જાતું નથી. એનું મૂળ એ છે, એનું મૂળ પૈસો છે. તમારા બાળકને ભણાવવું છે પણ પૈસો જ નહીં, તમે શું કરો? તમારે એ સારી સ્કૂલમાં મૂકવાનો હોય, ફી ભરવાની હોય, એની પરિવહનનું હોય, એની ચોપડાનો ખર્ચો હોય, તો આ બધો ખર્ચો આપણે નથી કરી શકતા. અને એના કારણે આપણા બાળકો જો ભણે તો સરકારી પ્રાથમિક શાળામાં. હવે સરકારી પ્રાથમિક શાળામાં કોઈ ઠેકાણા ભણતર છે જ નહીં. અને આપણા સમાજના મોટા ભાગના લોકો એ સરકારી પ્રાથમિક શિક્ષણમાં ભણે છે, અને એના કારણે આપણે આજે આટલી મોટી તકલીફ ઊભી છે. એટલે આપણે સૌ સાથે મળ્યા છીએ તો આપણે આપણા બાળકને કઈ રીતે ભણાવવું એનો પોતપોતાની જાતે વિચાર કરીને આપણે સારી, તો દરેકને નોકરી મળે એના માટે જ ભણાવવું એવું જરૂરી નથી. આ યહૂદીની વસ્તી કેટલી આખા વિશ્વમાં? 1 કરોડ. આખા વિશ્વની ભેગી કરો ને, પણ આજુબાજુ મુસ્લિમ દેશોની વચ્ચે યહૂદી કોઈને ગોઠતો નથી. ઠેઠ ઇઝરાયલ યહૂદીનો દેશ છે. એ ઇઝરાયલ એક દેશને ટપીને બીજા દેશ ઈરાનને મારે છે. અને એનું કારણ શું ખબર તમને? એ એટલો છે, પણ જેમ આજે વિશ્વની મોટા ભાગની ટોપ લેવલની કંપનીઓ જે છે ને એના CEO છે ને એ યહૂદીઓ છે. આ ફેસબુકનો કે આનો એ બધા યહૂદી છે. એમને એમ જો ને કે 500,000 કરોડ તો એને કોઈ મન માથે ના હોય એટલા રૂપિયા એમની પાસે છે. પણ એ બનવાનું આ કઈ રીતે આ લોકો આટલા હોશિયાર બન્યા? યહૂદી કોમ જ ચમ હોશિયાર? તો આજથી 200-500,000 વર્ષ પહેલાં એ લોકો શિક્ષકો હતા. અને
આ યહૂદી ચોથી આવ્યા તો આજુબાજુની જે પ્રજા હતી ને, આ મુસ્લિમ પ્રજા ને બધા એ અભણ લોકો હતા, તો કે અમારી પ્રજાને ભણાવવા માટે તમે આવો. તો એ ટાઈમે એ ભણાવવા માટે ત્યાં આવ્યા હતા અને એ ત્યારથી ભણેલી પ્રજા છે. અને એના કારણે આજે એ સૌથી દુનિયામાં વધુ પાવરફુલ માઇન્ડેડ આપણા લોકો હોયથી આજથી 25-30 વર્ષ પહેલાં આ ફુવારા ચમચમ હેડી જોવા ગયા હતા ગુજરાતના લોકો. તાર તો અહીંયા ફુવારા એ પહેલાં તો અહીંયા ફુવારા હતા અને આપણે હોય આવતા હવે આ 5-10 વર્ષથી આવ્યા. અહીંયા 50 વર્ષથી ફુવારા હતા. આવી ટેકનોલોજી એ ક્યાંથી શીખ્યા? શિક્ષણમાંથી. એટલા વર્ષોથી શિક્ષણ પેલું કરતાં આવતા હતા અને આજે એ યહૂદીઓને કોઈ પડકાર કરે ને તો યહૂદીઓ આજે ગમે એ દેશને પડકાર કરી શકે એનું કારણ એ શિક્ષણ છે. એટલે આપણે શિક્ષણ માટે જે કામ કરવાનું છે એ સાથે મળીને આપણે આ રીતે મળીને એ આપણા છોકરાઓને શિક્ષણ આપવા માટેની આપણે વ્યવસ્થા કરવાની, પ્રયત્ન કરવાનો. કોઈના બાળકને કોઈ તકલીફ હોય, કોઈને ભણાવવાની તકલીફ હોય તો આપણે મદદ કરીને પણ કોઈનો છોકરો હોશિયાર હોય તો એને આગળ આપણે કઈ રીતે કરવાનો એના માટે આપણે પ્રયત્ન કરવો છે. અને 1-2-3 વર્ષ પછી આનું પરિણામ આપણને અહીં દેખાવું જોઈએ કે આપણે આટલા બધા લોકો મળ્યા હતા, કોઈ ખોટા ઉદ્દેશથી પેલું કર્યું હોય પણ આપણે બધાને ભેગા કર્યા હોય અને આપણે એના માટેનો આપણે ફાયદો લઈ અને આપણે આપણા બાળકોનું ને આપણા લોકોનું ભવિષ્ય આગળ કેમ જાય અને એની લોકોને નોંધ લેવાવી જોઈએ કે આ લોકોનું હવે પ્રોગ્રેસ થયો છે. એટલે એના માટે આપણે સમયાંતરે આવી મિટિંગો કરવી પડે, આવી શિબિરો કરવી પડે તો આપણે શિબિરો કરશું અને શિબિરો કરીને એના પછીનો એક નેક્સ્ટ વિષય થઈ લેશું. પણ એક અનુશાસનની અંદર બીજી એક વાત આવે છે કે આપણે મોટા ભાગના લોકો 2 વ્હીલર કે 4 વ્હીલરવાળા છીએ તો મોટા ભાગના લોકોને લાયસન્સ નથી હોતું, ખરું ને? આ બેઠા ને એમાંથી બધા બાઇક આવડે પણ કોઈને લાયસન્સ નહીં હોય. તો શક્ય હોય ને ત્યાં સુધી આપણે લાયસન્સ લઈ જ લેવાનું. ઘણીવાર અમારે ફોન આવ્યો કોઈ જતો તાને પોલીસે પકડ્યા કે લાયસન્સ હતું કે ના લઈ ગયા આપણું થાય છે ને આવું. એટલે એક તો લાયસન્સ ખૂબ જરૂરી છે. તમારે કોઈ અકસ્માત થાય, બીજું થાય કે કશું પણ થાય તો લાયસન્સ ખૂબ જરૂરી. લાયસન્સ અને વીમો આ બંને વિના તમારે કોઈ વાહન ના ચલાવી શકાય. એ પણ અનુશાસનનો ભાગ છે. એટલે આપણે જ્યારે પરફેક્ટ જીવવાનું શરૂ કરશું ને તો કુદરત આપણને મદદ કરશે. આપણે શું કરીએ કે આપણે રમણ ભમણ જીવું એટલે ભગવાન કહે તો તું એ રમણ ભમણ જીવતા. તમે નક્કી કરશો કે મારે પરફેક્ટ જીવવું છે તો પરફેક્ટ થશે. એટલે આપણે પરફેક્ટ જીવવાની પ્રયત્ન કરીએ અને આપણે પછી નેક્સ્ટ એક પ્રોગ્રામ રાખવો છે અને એની અંદર ફક્ત અંધશ્રદ્ધાનો મુદ્દો લેવો છે. આજે બધે એક જ મુદ્દો ચાલે છે. કેટલા આમાંથી મોટા ભાગના લોકો, જેટલા લોકોને વાત કરો એટલા લોકો અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે, પણ એ જ પૂંજમૂન પોસમો ભરવા કોઈ ભૂવા અહીંયા જોઈ છે કે નહીં? અને આમાંથી જેટલાય નહીં બાધાઓ હોય છે, આપણે કોઈનું નામ નહીં લેવું, કોઈને સાવાય નથી કરવા, પણ આ જે ભૂવાને ત્યાં જાય છે ને અને જે આ પ્રવૃત્તિમાં રસ લે છે એનું ભવિષ્ય ખરાબ થવાનું જ છે. એટલે એનો એક વિષય આપણે આખો આવા મુદ્દા ઉપર 1 કલાકની આપણે ડિબેટ કરવી છે અને છોકરાઓ આ બેઠા એમની પાસેથી જ આપણે જાણવું છે કે એમાં શું કરી શકાય અને કઈ રીતે કરી શકાય. આ એક વ્યાપક પ્રશ્ન અને એ ઠાકોર સમાજમાં જ છે, બીજે નહીં. એટલે એ ઠાકોર સમાજમાંથી આ પલિતો જ્યાં સુધી ન કાઢે ને ત્યાં સુધી આપણો વિકાસ શક્ય નથી. એટલે આપણે સાથે મળીને એ પણ પ્રયત્ન કરવો છે અને આપણે આ જો આટલું કરશું ને તો આપણે એક ઉદાહરણરૂપ કરી અને બીજા લોકોને આપણે કહી શકશું કે આ વસ્તુ ખોટી છે, આમાં પડવું જોઈએ નહીં, આમાં આપણી તો નહીં પણ આપણી ભાવિ પેઢી પણ ખરાબ થશે. આજે ઘણા ભૂવા એટલા બધા ટ્રેનિંગમાં ચાલે અને એ ભૂવાની આપણે ફોલો કરીએ અને કેટલાક લોકો ત્યાં જાય, એમનું તમે જીવન જુઓ યાર. પણ એ વિષય અત્યારે વ્યાપક છે એટલે આજે આપણે નથી લેતા, પણ આપણે ફરીથી કરીએ ને ત્યાં સુધીમાં તમારું માઇન્ડ અનુશાસન ઉપર આવવું જોઈએ. બરાબર ને? અનુશાસનમાં આપણે જીવવાનું, કમ્પ્લીટ નિયમબદ્ધ, સમય નહીં બગાડવાનો, પૈસા નહીં બગાડવાના, બોલવામાં વિવેક રાખવાનો,
અને દરેકને મદદ કરવાની ભાવના રાખવાની. જો આટલા મુદ્દા ઉપર આપણે પરફેક્ટ થઈ જશું ને તો ભવિષ્યમાં આપણને કોઈ તકલીફ પડશે નહીં. એટલે 4 મુદ્દા ક્યારેય બહુ ઉશ્કેરાવાનું નહીં. ઘણીવાર આ તો આ ઠાકોર થાય એટલે થઈ તો થાય, થઈ જાય ને, મારે થઈ જાય ઘણી વખત. મને અલ્પેશભાઈ ઘણી વખત કે આ તીખું મરચું, પણ આમ કંટ્રોલમાં રાખવું પડે આપણે, અને કંટ્રોલ રાખા આપણે. એટલે આપણે કંટ્રોલ રાખીને આપણે હવે બહુ સાયલેન્ટલી કામ કરવું છે. આટલા બધા યુવાનો આપણને આજે મળ્યા છે, અને આટલા બધા યુવાનો જો ધારે ને તો કેટલાય લોકોનું આખું જીવન સારું બનાવી શકે. એટલે આપણે નેક્સ્ટ જ્યારે મળીએ, આમ તો આપણે ફરીથી આપણે મળવાના છીએ એ દિવસે બેસતા વર્ષની આપણે બધી વાત કરશું. પણ પર્સનલી તમને ત્યાંય વાત થઈ શકતી હતી, પણ પર્સનલી એટલા માટે વાત કરી છે કે ત્યાં વિષય આખો અલગ હોય અને અહીંયા વિષય આ તમારા ધ્યાન ઉપર મૂકવો હતો. બરાબર છે બધાએ? આપણે હવે થોડી વાર બેસી અને તમારો કોઈ પ્રશ્ન હોય, કશુંક હોય, કોઈ વાતચીત હોય તો એના ઉપર આપણે થોડીક 10-15 મિનિટ આપણે વાતચીત કરીએ. બરાબર ને? કોઈને જે પ્રશ્ન હોય એ પ્રશ્ન તેનો આપણે કઈ રીતે, કોઈના મનમાં મૂંઝવતો પ્રશ્ન હોય, કોઈને બાધા હોય, કોઈ જે હોય, કોઈ પણ હોય ને, તો આપણે ઘરના જ બેઠા છીએ, તો આમાંથી આપણે કોઈક સોલ્યુશન લાવીએ. બરાબર? ધન્યવાદ. જય હિન્દ.